પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં પહેલા તબક્કાની 152 સીટો ઉપર આજે મતદાન બપોરે 3 વાગ્યા સુધીમાં 78% થયું મતદાન. મુર્શિદાબાદમાં ટીએમસી અને હુમાયુ કબીરના સમર્થકો વચ્ચે અથડામણ, પથ્થરમારા સાથે ગાડીઓમાં થઈ તોડફોડ. તમિલનાડુમાં તમામ 234 વિધાનસભા સીટો ઉપર મતદાન. સ્ટાલિન, રજનીકાંત, કમલ હાસન, વિજય સહિતના દિગ્ગજોએ કર્યું મતદાન. બપોરે 3 વાગ્યા સુધીમાં 70% થયું મતદાન. બંગાળના નાદિયામાં પીએમ મોદીનો મમતા સરકાર પર નિશાનો. બોલ્યા, બંગાળમાંથી હવે ડર નીકળી રહ્યો છે અને તેના બદલે ભરોસો આવી રહ્યો છે. પીએમએ બંગાળમાં બીજેપીની પ્રચંડ જીતનો કર્યો દાવો. પીએમ મોદીએ પ્રચાર દરમિયાન ઝાલમુરી ખાવા પર ટીએમસીના સવાલોનો આપ્યો જડબાતોડ જવાબ. કહ્યું, ઝાલમુરી મેં ખાધી અને તીખી ટીએમસીને લાગી છે. હવે 4 મે બંગાળમાં વેચાશે ઝાલમુરી. બીજેપી અધ્યક્ષ નીતિન નબીનનો મમતા સરકાર પર નિશાનો. કહ્યું, સામે આવ્યો ટીએમસીનો ગુંડારાજ. નેટવર્ક 18ના એડિટર ઇન ચીફ રાહુલ જોશીની સાથે એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં બોલ્યા, બંગાળમાં પૂર્ણ બહુમતની સાથે બનશે બીજેપીની સરકાર. ચૂંટણીમાં મહિલાઓ આપશે જવાબ. રાહુલ ગાંધીનો મમતા બેનર્જી પર મોટો હુમલો. બોલ્યા, ધ્રુવીકરણ કરવાના કારણે મમતાએ બીજેપીને રસ્તો આપ્યો. વિચારધારાની લડાઈમાં કોંગ્રેસ આપી શકે છે બીજેપીને માત. ક્રૂડમાં ઉછાળા અને રૂપિયામાં નરમાશથી માર્કેટમાં સતત બીજે દિવસે વેચવાલી રહી યથાવત. નિફ્ટી 200 પોઈન્ટ ઘટીને 24,200ના સ્તરની નીચે બંધ. બેંક નિફ્ટીમાં પણ 800 પોઈન્ટથી વધારેનો કડાકો. મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ઉપલા સ્તરેથી જોવા મળી વેચવાલી. સીઝ ફાયરની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનું ઈરાનને અલ્ટિમેટમ. કહ્યું, ઈરાનની પાસે ફક્ત 3 થી 5 દિવસનો સમય. ડીલ નહીં કરશે તો સમાપ્ત કરીશું સીઝ ફાયર. 24 કલાક બાદ સ્થાનિક ચૂંટણી પ્રચારનો પડઘમ શાંત થશે. 2 દિવસ બાદ મતદાન. 28મીએ આવશે પરિણામ. મતદાર યાદીમાં ઘોટાળાનો કોંગ્રેસનો આરોપ. અમદાવાદ અને સુરતમાં નકલી મતદાર હોવાનો આક્ષેપ. અને ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે બદ્રીનાથના ખોલ્યા કપાટ. મંત્રોચ્ચારણ અને ભગવાન બદ્રીનાથના જય જયકાર સાથે દર્શન શરૂ. ગંગોત્રી, યમનોત્રી અને કેદારનાથના ધામ ગઈકાલે ખુલ્યા.